નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં વાત કરીશું મિત્રો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિવિધ રાજ્યોમાં ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના જે પગાર વધારાને લઈને ઘણા લાંબા સમયથી દેશભરમાં ઉહાપોહ મચી ગયો છે અને જે ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈ અને ગત રોજ બજેટ પહેલાં ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા એક મહત્વનો જે છે તે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આપ સૌને જણાવી દઈએ કે આગામી 23 જુલાઈના રોજ ભારત સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2023-24નું પૂર્ણ કદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. મિત્રો આ બજેટમાં મિત્રો વિવિધ વર્ગો જે સરકારી કર્મચારી, ઔદ્યોગિક કર્મચારી સાથે ખેડૂતો, મહિલાઓ, યુવાનો, સૈનિકો, પેન્શનર્સો આ તમામ વર્ગોને મિત્રો જે છે તે સરકાર પાસે ખાસ પેકેજોની અપેક્ષાઓ રહેલી છે. મિત્રો જોવાનું એ રહેશે કે 23 જુલાઈના રોજ મહિલા અને બાળ વિકાસ મંત્રી જે છે આપણા ભારત સરકારના નાણામંત્રી છે તેઓ મિત્રો કેવા પ્રકારના પેકેજીસ આ વિવિધ વર્ગો માટે આપે છે. મિત્રો પરંતુ આ તમામ અટકળો હોય છે મિત્રો નાણાં વિભાગ દ્વારા ગત રોજ લાખો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો કે જેઓનું દેશમાં સંખ્યાબળ 27 લાખ કરતાં વધારે થાય છે અને જેઓ 13 લાખથી વધારે આંગણવાડી કેન્દ્રોનું સમગ્ર દેશમાં સુચારુ સંચાલન કરી રહ્યા છે તેવા કર્મચારીઓના પગાર વધારાને લઈ અને સરકારના નાણાં વિભાગ દ્વારા એક મહત્વનો મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું છે. વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું છે મિત્રો ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા આ આંગણવાડી પગાર વધારાને લઈને જે ન્યૂઝ બહાર આવે છે તે અને કેટલો વધી શકે છે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોનો પગાર આગામી બજેટમાં. તમામ માહિતી પર આજે ફોકસ કરીશું, તો વિડીયોના અંત સુધી બને રહેજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો અને ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી, પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં દેશભરમાં 13 લાખ કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું સુચારુ સંચાલન કરતા 27 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના પગાર વધારાને લઈને છેલ્લા 6 વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો. મિત્રો ઘણા લાંબા સમયથી આ જે છે તે વધારો નથી કરાતા ગત રોજ મિત્રો નવી સરકારનું ગઠન થતાં જ મોદી મંત્રીમંડળ 3.0માં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવી સમક્ષ સમગ્ર દેશમાંથી ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયન અને વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા જે છે તે મિત્રો નાણામંત્રી અને મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીને મળી અને રજૂઆત કરવામાં આવી હતી. મિત્રો ક્યાંક ને ક્યાંક આ મંત્રીઓ દ્વારા મિત્રો આગામી બજેટમાં એટલે કે 23 જુલાઈના રોજ જે વર્ષ 2023-24નું બજેટ રજૂ થવાનું છે તેમાં મિત્રો આ કર્મચારીઓ માટે માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને સરકારે સારા સમાચાર આપે છે. જોવાનું એ રહેશે કે 23 જુલાઈના રોજ સરકારે આપેલ વચન સરકાર પાળે છે કે નહીં. ગત રોજ મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીને મળનાર યુનિયનના લીડરો સાથે વાત કરતાં તેમણે જણાવેલ છે કે સરકાર સમક્ષ આ કર્મચારીઓમાં કાર્યકર બહેનોનો 18,000 રૂપિયા અને તેડાગર બહેનોનું વાર્ષિક વેતન 15,000 રૂપિયા કરવાને લઈ અને સરકારને રજૂઆત કરવામાં આવી છે. અને છેલ્લા 6 વર્ષથી જે 2018થી કેન્દ્ર સરકારનું જે 60% યોગદાન હોય છે આ કર્મચારીઓમાં માનદ વેતનમાં તેમાં કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો. આથી સરકાર ચોક્કસથી મોંઘવારી અનુરૂપ જે છે તે વધારો કરે તેવી પણ મિત્રો હૈયાધારણા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી દ્વારા આપવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી દ્વારા ગત રોજ નાણામંત્રી સાથે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ગત મિત્રો 24 જૂનના રોજ આપ સૌ જાણો છો તે પ્રમાણે પ્રી બજેટ મિટિંગમાં નાણામંત્રી દ્વારા સમગ્ર દેશમાંથી અલગ અલગ ટ્રેડ યુનિયનો તેમજ વિવિધ જે સરકારી યુનિયનો છે, વિવિધ કર્મચારી યુનિયન છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને તેમની જે છે તે મિત્રો તેમની જે પ્રોબ્લેમ છે, તેમના જે માંગો છે તે સાંભળવામાં આવી હતી. જોવાનું એ રહેશે કે મિત્રો આ તમામ જે ટ્રેડ યુનિયન અને યુનિયનોના જે કર્મચારીઓ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, જે અધિકારીઓ દ્વારા તેને લઈને સરકાર કેટલું ફોકસ કરે છે આ બજેટમાં અને બજેટમાં કેટલો વધારો કરે છે તો સમય જ જોવાનું રહેશે મિત્રો. પરંતુ આ જે નાણાં વિભાગ છે તેના દ્વારા જાણકારી જે મળી છે તે પ્રમાણે કાર્યકર બહેનોનો જે પગાર છે તે આગામી સમયમાં મિત્રો લોકસભાની ચૂંટણી બાદ જે છે તે 18,000 રૂપિયા કરી શકવામાં આવે છે અને તેડાગર બહેનોનો પગાર જે છે તે 15,000 રૂપિયા કરવામાં આવી શકે છે. મિની આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર પણ 18,000 રૂપિયા કરી દેવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણકારી મળેલ છે. મિત્રો જોવાનું એ રહેશે કે આગામી 23 જુલાઈના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટમાં જે કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન છે તે વધારી અને કઈ રીતે કેન્દ્રીય જે કર્મનિષ્ઠ લાખો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો છે કે જેમનું દેશમાં સંખ્યાબળ 27 લાખ કરતાં વધારે છે તેમના માનદ વેતનમાં કેટલો વધારો કરવામાં આવશે તો બજેટના દિવસે જ ખબર પડશે. પરંતુ જે રીતે લોકસભાની ચૂંટણીમાં સરકારને આ વખતે આ કર્મચારીઓની નારાજગીના કારણે જે છે તે મિત્રો સીટોનો ફટકો પડ્યો છે, સીટોનું નુકસાન પડ્યું છે, તો જોતાં એવું લાગી રહ્યું છે કે સરકાર હવે તમામ વર્ગો જે સરકારથી નારાજ ચાલી રહ્યા છે તે તમામ વર્ગોને મિત્રો જરૂરી ખાસ પેકેજો આ બજેટમાં આપી અને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરશે. મિત્રો આશાઓ એવી રખાઈ રહી છે કે આ વખતના બજેટમાં જે છે તે મિત્રો આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર 18,000 રૂપિયા અને તેડાગર બહેનોનો 15,000 રૂપિયા મોંઘવારીને જોતાં કરી આપવામાં આવશે તેવું મિત્રો હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. નાણાં વિભાગ દ્વારા પણ મિત્રો એવું મેમોરેન્ડમ અને એવો પરિપત્ર બહાર કરવામાં આવે છે જેમાં મિત્રો આ પગાર વધારો ચોક્કસથી બહાર પડશે તેવી જાણકારી સૂત્રો દ્વારા જાણકારી
મળેલ છે. મિત્રો જોવાનું એ રહેશે કે 23 જુલાઈના રોજ નાણામંત્રી દ્વારા શું રજૂઆત કરવામાં આવે છે અને કેટલો વધારો આ કર્મનિષ્ઠ લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકરોના માનવેતનમાં કરવામાં આવશે. તો 23 જુલાઈના રોજ જ ખબર પડશે. જય હિન્દ, અસ્તુ.